ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું અષાઢ માસના ગુપ્ત નવરાત્રિ વિશે, જે તારીખ 6 જુલાઈ 2024થી લઈને જે તારીખ 15 જુલાઈ 2024 સુધી ચાલવાના છે। ગુપ્ત નવરાત્રિ કે જેમાં 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે ગુપ્ત રીતે, અર્થાત આ નવરાત્રિ એવા છે કે જેમાં આપણે માતાની આરાધના કરીશું, પરંતુ તે ગુપ્ત રીતે કોઈને કહેવાનું નથી કે આ નવરાત્રિમાં આપણે મા માટે શું કરીએ છીએ, કેટલા વ્રત જપ તપ કરીએ છીએ, તે બધું ગુપ્ત રખાય છે। જે વર્ષમાં 4 નવરાત્રિ આવે છે, 2 પ્રત્યક્ષ અને 2 ગુપ્ત। એમાં ચૈત્ર માસ અને શારદીય નવરાત્રિ છે તે પ્રત્યક્ષ નવરાત્રિ કહેવાય છે, અને અષાઢ માસની તથા માઘ માસની ગુપ્ત નવરાત્રિ કહેવાય છે। અને અત્યારે અષાઢ માસના આ ગુપ્ત નવરાત્રિ વિશે આપણે આ વિડીયોમાં જાણીશું, તથા માની પૂજા વિધિ વિશે, ઘટ સ્થાપન વિશે જાણીશું, મુહૂર્ત જાણીશું, તથા માની પૂજા કેવી રીતે કરવી, ઘટ સ્થાપન કુંભ સ્થાપન ક્યારે કરવું તે પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુતે। બોલો મા જગત જનની પરાંબા દુર્ગા દેવીની જય। મિત્રો, અષાઢ માસ અર્થાત ભગવાન નારાયણને પ્રિય આ માસ કહેવાય છે। આ માસમાં ગુપ્ત નવરાત્રિ માસની શરૂઆતથી એટલે કે એકમથી 9મી તિથિ સુધી ચાલુ રહે છે, જેમાં 10 મહાવિદ્યાની ઉપાસના થાય છે, જે તંત્ર વિદ્યાની દેવી મનાય છે, જેમાં મા ત્રિપુર ભૈરવી, મા ધુમાવતી, મા બગલામુખી, મા કાલી, મા તારા, મા ત્રિપુર સુંદરી, મા ભુવનેશ્વરી, મા છિન્નમસ્તા, મા માતંગી અને દેવી કમલાનો સમાવેશ થાય છે। આ માની પૂજા આરાધના કરવા માટે ભક્તો ઘરમાં ઘટ સ્થાપન કરે છે, અખંડ જ્યોત પ્રગટાવે છે। જે ભક્તો આ 10 મહાવિદ્યાની ઉપાસના ન કરવા માંગતા હોય તેઓ નવદુર્ગાની ઉપાસના પણ કરી શકે છે, જેમાં પ્રથમ શૈલપુત્રી, બીજા બ્રહ્મચારિણી, ત્રીજા ચંદ્રઘંટા, ચોથા કુષ્માંડા, 5મા સ્કંદમાતા, 6ઠ્ઠા કાત્યાયની, 7મા કાલરાત્રિ, 8મા મહાગૌરી અને 9મા સિદ્ધિદાત્રી છે। આ દેવીઓનું પણ પૂજન થઈ શકે છે। નવરાત્રિ અર્થાત રાત્રિમાં માની પૂજા ઉપાસના કરવા માટેનો આ ખાસ અવસર કે દિવસ મનાય છે, જેને આપણે નવરાત્રિ કહીએ છીએ। રાત્રિના સમયે મા દુર્ગાની આરાધના થાય છે। આપણા ઈષ્ટ દેવી કે આપણા કુળદેવીની પણ આરાધના થઈ શકે છે। આ 9 દિવસ તે શક્તિ અર્જિત કરવા માટેના સર્વશ્રેષ્ઠ દિવસ છે। જે નકારાત્મક પ્રભાવ છે, આસુરી વૃત્તિ છે, તેનું શમન કરવા માટે, તેને શાંત પાડવા માટે, જીવન થોડું સરળ થાય, શક્તિ સંપન્ન થાય, એ માટે મા દુર્ગા દેવીના સ્વરૂપોની આરાધના થાય છે। એમાં આ અષાઢ માસના ગુપ્ત નવરાત્રિ છે। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે 6 જુલાઈ 2024ના દિવસે જે પ્રથમ નવરાત્રિ શરૂ થાય છે, ત્યારે ઘટ સ્થાપન ક્યારે કરવું। 6 જુલાઈ 2024ના દિવસે કુંભ સ્થાપનનું શુભ મુહૂર્ત છે, વહેલી સવારે લગભગ 5:30થી લઈને 10 વાગ્યા સુધી। ઘટ સ્થાપન અભિજીત મુહૂર્તમાં બપોરે પણ કરી શકાય છે। જે ભક્તો સવારે કરી શકતા નથી તેઓ બપોરના સમયે લગભગ 12 વાગ્યાથી લઈને 12:55 સુધીની આસપાસ જે સમય છે, એ અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપન કરી શકાય છે। અને જ્યારે આપણે કુંભ સ્થાપન કરીએ ત્યારે જ અખંડ જ્યોત જો પ્રગટાવવું હોય માના નામ ઉપર 9 દિવસ સુધી, તે પણ પ્રગટાવી શકીએ છીએ। આપણાથી જે પૂજા સેવા થાય તે કરવી। સંકલ્પ પેલા દિવસે જ લેવાય છે કે ઘટ સ્થાપન તમે 9 દિવસ રાખો છો, 10મા દિવસે તેનું વિસર્જન થશે। અખંડ જ્યોત પણ 9 દિવસ રહેશે અને 10મા તિથિના દિવસે મંગલ થશે। જુવારા પણ વાવી શકાય છે। અને આ દિવસે જે ભક્તો
9 દિવસ સુધી વ્રત કરવા માંગે છે તેઓ સંકલ્પ પણ કરી લે કે પોતે એક ટાઈમ ભોજન લેવા માંગે છે કે પછી ઉપવાસ કરવા માંગે છે. જો ભોજન લેવાની ઈચ્છા હોય તો સાંજે માના ધૂપબત્તી થઈ જાય પછી ભોજન લઈ શકે છે. નવરાત્રિમાં મા નવદુર્ગાની પૂજામાં ખાસ કરીને માની પ્રતિમા કે ફોટો કે જે કાંઈ આપણી પાસે વ્યવસ્થા હોય તે માની ધૂપ દીપ નૈવેદ્ય આદિથી તથા નિત્ય પ્રસાદ માને સમર્પિત કરાય છે. મીઠો પ્રસાદ હોય છે, ફ્રૂટ અથવા સૂકા મેવા છે, ફળ પણ ધરી શકાય છે. માને શૃંગારની સામગ્રી ભેટ અપાય છે, જેમાં સિંદૂર છે, ચુનરી છે, મહેંદી છે આદિ. મા દુર્ગા દેવીને લાલ પુષ્પ નિત્ય ચડાવાય છે. જે અખંડ જ્યોત આપણે કરીએ છીએ તે સરસવના તેલનો દીવો પણ કરી શકાય છે અને શુદ્ધ ઘીના દીપક પણ કરી શકાય છે. જે આપણને યોગ્ય લાગે આપણે પહોંચી શકીએ એ રીતે માની સેવા પૂજા કરી શકાય છે. આ 9 દિવસ સુધી ઓમ દોમ દુર્ગાય નમઃ મંત્રનો જપ કરી શકાય છે અથવા આપણા ઈષ્ટ દેવીનો પણ મંત્ર જાપ કરી શકાય છે. ઘણા ભક્તો 10મી તિથિ સુધી પણ માને બિરાજિત રાખે છે, માટે 10 મહાવિદ્યાની ઉપાસના થઈ ગણાય છે. જેવી જેની ભાવના એ રીતે માની સેવા પૂજા થાય છે. 7 વાર પ્રમાણે જ્યારે પણ નવરાત્રિનો પ્રારંભ થાય છે ત્યારે જુદી જુદી માન્યતા છે કે માની સવારી કઈ હોય છે. આ અષાઢ માસના જે નવરાત્રિ છે તે શનિવારે પ્રારંભ થાય છે. શનિવારે પ્રારંભ થવાથી મા દુર્ગા દેવી ઘોડા પર સવાર થઈને ધરતીલોક ઉપર આવવાના છે. એવું મનાય છે કે ઘોડા પર જ્યારે મા સવાર થાય છે ત્યારે પ્રાકૃતિક આપત્તિની આશંકા રહે છે, કારણ કે ઘોડા ઉપર સવાર થઈને મા જ્યારે આવે છે તે જે મૂર્તિ છે તે યુદ્ધમાં મા જ્યારે બિરાજિત થાય છે તેવી મૂર્તિ દર્શાવે છે, તેવો ભાવ દર્શાવે છે. અને જ્યારે મા ઘોડા ઉપર બિરાજમાન થઈને આવી રહ્યા છે ત્યારે એવું પણ માનવું જોઈએ કે મા પોતાના ભક્તોના વિપત્તિ દુઃખ આદિને દૂર કરવા માટે આવી રહ્યા છે. યુદ્ધની મુદ્રા બતાવે છે. કહેવાય છે કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી સાધના કરવાથી મા દુર્ગા દેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ રહે છે, દુઃખ દરિદ્રતાનો નાશ થાય છે. 10 મહાવિદ્યાની સાધના કરવાથી પણ જે ગુપ્ત ભાવ છે, ગુપ્ત વિદ્યા છે તેમાં પણ પારંગત થઈ શકાય છે, પરંતુ આ માટે સાચા ગુરુ હોવા જરૂરી છે. સાધક સાધનામાં સફળ ત્યારે થાય છે જેને સારા ગુરુ મળ્યા છે. વ્યક્તિનું જીવન જ બદલાઈ જાય છે. અને એવી પણ માન્યતા છે ગુપ્ત નવરાત્રિ દરમિયાન કે જો મનુષ્ય પોતાની સાધના જે ગુપ્ત રીતે કરવાની છે તે કોઈને બતાવી દે છે, ચાહે ઘરમાં કે મિત્રને, તો તે સાધનાનું ફળ તેને મળતું નથી. માટે જે કંઈ માની સાધના આરાધના કરીએ, દુર્ગા સપ્તસતીનો પાઠ કરીએ કે 9 દિવસ સુધી માના મંત્ર જાપ કરીએ કે દેવી ભાગવત મહાપુરાણ સાંભળીએ વાંચીએ, તે બધું ગુપ્ત રાખીએ. ભક્તો માય મંદિરમાં દર્શન કરવા પણ જાય છે. માના દર્શન કરીને હૃદય મનમાં શાંતિ ઉત્પન્ન થાય છે. જો કે આપણા ઘરમાં બિરાજમાન દેવી પણ સાક્ષાત મહાદેવીનું જ રૂપ હોય છે. આપણા સૌના ઘેરે ઘેરે મા બિરાજમાન જ રહે છે, પરંતુ નવરાત્રિ દરમિયાન તો માનું સાક્ષાત તેજ ધરતીલોક ઉપર આવે છે. એટલા માટે જ જ્યારે 9 દિવસ સુધી ભક્તો આરાધના માની કરે છે, માનું સ્મરણ કરે છે, પૂજન કરે છે, ત્યારે તો મા તુરંત પ્રાર્થના સાંભળે છે. નવરાત્રિની જે અષ્ટમી અને 9મી તિથિ હોય છે ત્યારે નાની નાની બાળાઓને અને એક નાનકડા બાળક ભૈરવ તરીકે પૂજા કરીને તેને ભોજન કરાવાય છે, ગિફ્ટ અપાય છે. આમ કરવાથી પણ માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખાકારી રહે છે. અષાઢ માસની અષ્ટમી તિથિ તારીખ 14 જુલાઈ 2024ના દિવસે છે અને અષાઢ માસની 9મી તિથિ તારીખ 15 જુલાઈ 2024ના દિવસે પડશે. યજ્ઞ યાગાદી પણ કરી શકાય છે. ગુપ્ત નવરાત્રિનો અર્થ થાય છે જે છુપાયેલું છે. આ નવરાત્રિ દરમિયાન ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ગુપ્ત રૂપમાં
જેઓ તંત્ર સાધના કરે છે તેઓ ગુપ્ત રીતે માની આરાધના કરે છે. ગુપ્ત નવરાત્રિમાં એટલા માટે જ સાધકોને ખબર ન પડે માટે આ ગુપ્ત નવરાત્રિ કે જે ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટેના વિશેષ દિવસો છે, જેમાં સાત્વિક અને તાંત્રિક બંને ભક્તો માની પૂજા આરાધના કરે છે અને માને પ્રસન્ન કરે છે. ગુપ્ત નવરાત્રિમાં મુખ્ય રૂપથી તાંત્રિક પૂજા જ થાય છે. તાંત્રિકો કે જે ગુપ્ત વિદ્યા જાણે છે તેઓ માને રાજી કરે છે અને સંસારી લોકો માં નવદુર્ગાની આરાધના કરે છે. આ ગુપ્ત નવરાત્રિ સંતો ઋષિઓને સમર્પિત છે, જેનું ઉદ્દેશ્ય છે તંત્ર મંત્રના માધ્યમથી વિશેષ ઈચ્છાઓને પૂર્ણ કરવી. આ ગુપ્ત નવરાત્રિમાં જે ભક્તો માની ઉપાસના કરે છે તેના કેટલાય પ્રકારના દુઃખ દૂર થાય છે. તાંત્રિક સાધકો આ મહાવિદ્યાની ઉપાસના કરીને સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને અંતમાં મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. જે ભક્તો ગુપ્ત નવરાત્રિ દરમિયાન માની પૂજા ઉપાસના કરવા માંગે છે તેઓ નવરાત્રિ દરમિયાન નિત્ય સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે. શુદ્ધતા જાળવવી, કારણ કે આ છે માના દિવસો, માને પ્રસન્ન કરવાના દિવસો, નવરાત્રિના દિવસો માટે ઘરમાં પણ ચોખ્ખાઈ રાખવી. સવારે વહેલા ઉઠીને આપણા ઘરના મંદિરમાં જ્યાં માના ચિત્રજી છે, ફોટો, મૂર્તિ જે કાંઈ છે આપણી પાસે, તેની વિશેષ પૂજા થાય છે. નિત્ય સવારે અને સાંજે જ્યારે સૂર્યાસ્ત થવાનો હોય ત્યારે માને ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે 9 દિવસ સુધી. જે ભક્તો આ નવરાત્રિ દરમિયાન અનુષ્ઠાન કરવા માંગે છે તેઓ એક માટીના બર્તનમાં જવના બીજ માટી સાથે પણ ઉગાડી શકે છે. આ ગુપ્ત નવરાત્રિમાં અમુક ઉપાય પણ કરાય છે, જેમ કે 9 ગોમતી ચક્ર લઈને મા દુર્ગા પાસે રખાય છે 9 દિવસ સુધી. ત્યારબાદ લાલ વસ્ત્રમાં તેને બાંધીને ધનની જ્યાં જગ્યા છે, આપણી તિજોરી છે, ત્યાં રાખી દેવી જોઈએ. આર્થિક સંકટ દૂર થાય છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન નિત્ય રાત્રિએ મા દુર્ગાને સામે ઘીનો દીપક પ્રગટાવીને માને પ્રાર્થના કરાય છે. આર્થિક સંકટ છે, શત્રુ બાધા છે, તે નાશ પામે છે. આ ગુપ્ત નવરાત્રિ દરમિયાન મા કાળી, મા મહાલક્ષ્મી, મા મહાસરસ્વતીની ઉપાસના કરવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. જીવનમાં શક્તિ, જ્ઞાન અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન જો કોઈ પણ પરિવારનું સદસ્ય લાંબા સમયથી બીમાર હોય તો માને લાલ પુષ્પ અર્પિત કરાય છે. ગુપ્ત નવરાત્રિમાં દુર્ગા સપ્તસતી વાંચવાનું ઘણું મહાત્મય છે, પરંતુ જો આપણે આખું સપ્તસતી સાંભળી ન શકીએ, વાંચી ન શકીએ, તો સપ્તસતીનો 12મો અધ્યાય છે તેનો નિત્ય પાઠ કરવો. ઘરમાં લવિંગ અને કપૂરની ધુવાડી દેવી માને લવિંગ અને કપૂરથી આરતી પણ ઉતારી શકાય છે. સર્વે રોગ બાધાનું શમન થાય છે. નવરાત્રિ દરમિયાન ભૈરવ બાબાને જલેબી કે ઈમરતીનો ભોગ લગાવાય છે. રાહુ, કેતુ, શનિ સંબંધી દોષ હોય તે શાંત થાય છે. આમ આ ગુપ્ત નવરાત્રિનું ઘણું મહાત્મય છે. ગુપ્ત નવરાત્રિની એક સુંદર કથા પણ કહેવામાં આવી છે. પ્રાચીન કાળમાં એક સમય શૃંગી ઋષિ ભક્તજનોને દર્શન આપી રહ્યા હતા, ઉપદેશ આપી રહ્યા હતા. ત્યારે ભીડમાંથી એક સ્ત્રી ઋષિ પાસે આવીને પ્રણામ કરે છે અને કહે છે, હે ઋષિવર, મારા પતિ દુર્વ્યસની છે અને એને કારણે હું કોઈ પૂજા પાઠ કરી શકતી નથી. એ તો કરતા જ નથી. ધર્મ અને ભક્તિના માર્ગ ઉપર આ પવિત્ર કાર્યોમાં જોડાવા માટે મારે શું કરવું? મારું મન ઘણું ચિંતિત રહે છે. ઋષિઓનું જે અન્ન છે તે પણ સમર્પિત કરી શકતી નથી, એટલે કે દાન પુણ્ય કરી શકતી નથી, કારણ કે મારા પતિ માંસાહારી છે. મા દુર્ગાની સેવા કરવા માંગુ છું, પરંતુ તે પણ કરી શકતી નથી. પોતાના પરિવારના જીવનને સફળ કેવી રીતે બનાવવું? મહિલાની આ વાત સાંભળીને, મહિલાનો આવો ભક્તિ ભાવ જોઈને ઋષિ શૃંગી મહિલાને કહે છે, હે દેવી, વાસંતિક અને શારદીય નવરાત્રિ પ્રસિદ્ધ છે, પરંતુ મા દુર્ગાની ઉપાસના માટે
2 નવરાત્રિ ગુપ્ત છે, જે અષાઢ માસ અને માઘ માસમાં ગુપ્ત નવરાત્રિ આવે છે, જે પ્રગટ રૂપે નથી પરંતુ ગુપ્ત રીતે માની આરાધના થાય છે. માના 10 મહાવિદ્યાના સ્વરૂપ, માના નવદુર્ગાના સ્વરૂપની ઉપાસના થાય છે અને તે બધું ગુપ્ત જ રખાય છે. તેમાં કોઈ દોષ લાગતો નથી. પતિને પણ જો પત્ની નવરાત્રિ દરમિયાન સાધના કરે છે તે કહે નહીં તો પણ તે પાપ લાગતું નથી. ગુપ્ત નવરાત્રિના દેવી છે સર્વ ઐશ્વર્યકારિણી દેવી. ગુપ્ત નવરાત્રિમાં જે ભક્તો માની દુર્ગા પૂજા કરે છે તેનું જીવન સફળ થઈ જાય છે. શૃંગી ઋષિ આગળ કહે છે કે હે દેવી, લોભી, કામી, વ્યસની, માંસાહારી અથવા પૂજા પાઠ ન કરનારને પણ જો ગુપ્ત નવરાત્રિમાં માતાની પૂજા કરે તો જીવનમાં કંઈ આવશ્યક બાકી રહેતું નથી, એટલે કે બધી કામનાઓ પૂર્ણ થાય છે. તે સ્ત્રી ઋષિ શૃંગીના વચન સાંભળીને શ્રદ્ધાપૂર્વક નમન કરીને ગુપ્ત નવરાત્રિનું વ્રત કરશે, પૂજા કરશે એવું મનોમન સંકલ્પ કરે છે અને એ જ રીતે માની આરાધના પણ કરે છે. માં પ્રસન્ન થઈને તે સ્ત્રીના જીવનને પરિવર્તન કરી દે છે. તેના ઘરમાં સુખ શાંતિ આવી જાય છે. પતિ કે જે અવળે રસ્તે ચડેલા હતા તે પણ સાચા માર્ગ ઉપર આવી જાય છે. ગુપ્ત નવરાત્રિ માતાની આરાધના કરવાથી તેનું જીવન પુનઃ ખીલી ઉઠ્યું, એવો મહિમા છે આ ગુપ્ત નવરાત્રિનો. માટે પણ ગુપ્ત નવરાત્રિમાં જે ભક્તો ગુપ્તતાથી આરાધના કરે છે, કોઈને કહે નહીં તો તે પણ દોષયુક્ત હોતું નથી અને માં પણ પ્રસન્ન થાય છે. શક્તિ પ્રાપ્ત થાય છે, નકારાત્મક પ્રભાવ દૂર થાય છે, ગ્રહ નડતર બાધા આદિનું શમન થાય છે. એવું મહાત્મય છે આ અષાઢ માસના ગુપ્ત નવરાત્રિનું. આ નવરાત્રિ દરમિયાન જો માતાનું ઘરમાં આપણે સ્થાપન કર્યું હોય, અખંડ જ્યોત છે, કુંભ સ્થાપન છે, અને કોઈ વિઘ્ન આવે અર્થાત સૂતક હોય, કોઈનું મૃત્યુ થાય તો શું કરવું? તો નવરાત્રિ દરમિયાન જે આપણે સ્થાપના કરી છે તે સ્થાપનાને બીજા કોઈ સંબંધીના ઘેરે, પાડોશીના ઘેરે જ્યાં ચોખ્ખું છે ત્યાં સ્થાપિત કરી દેવું જોઈએ, અથવા માય મંદિરે જઈને પૂજારી દ્વારા પૂછીને માહિતી લઈ લેવી જોઈએ. જે બહેનો માસિક ધર્મમાં થાય છે તેઓ માતાની આ પૂજા દરમિયાન અલગ જ રૂમમાં રહે. જ્યારે 5 દિવસ પછી ચોખ્ખા થઈ જાય ત્યારે માની પૂજા આરાધના કરી શકે છે. માની પૂજા આરાધના હંમેશા ચોખ્ખાઈથી થાય છે એ વાતનું ધ્યાન રાખવું. અને જો બહારગામ જવાનું થતું હોય નવરાત્રિ દરમિયાન અને અખંડ જ્યોત પ્રગટાવેલું હોય તો પણ ઘરમાં કોઈએ એક જણાએ તો રહેવું જ પડે છે. માની જે સ્થાપના છે ત્યાં તાળું લગાવાતું નથી, એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. બોલો માં નવદુર્ગા 10 મહાવિદ્યાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.